बंदे 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 क्यों रिझेंगे राम बंदे क्यों रिझेंगे राम क्यों रिझेंगे राम बंदे क्यों रिझेंगे राम ऐसा प्यार प्रभु से नाही ऐसा प्यार प्रभु से नाही जैसे प्यारे है दाम क्यों रिझेंगे राम क्यों रिझेंगे राम बंदे क्यों रिझेंगे ऐसी ममत नहीं साहिब से जैसी ममत घर धाम ऐसी ममत नहीं साहिब से जैसी ममत घर धाम हेल्या मात्र हरि को संभारे उनको संभारे आठों जान हेल्या मात्र हरि को संभारे उनको संभारे आठों जान क्यों रिझेंगे राम बंदे क्यों रिझेंगे अहोनिश आलोचन वाके अहोनिश आलोचन वाके पल न पावे विराम हृदय जगत भक्त मन मानत ओ हृदय जगत भक्त मन मानत कैसे ही सुधरे काम क्यों रिझेंगे राम बंदे क्यों रिझेंगे चल न खोटा मान ले मोटा धैर्य ज्ञानी का नाम चल न खोटा मान ले मोटा धैर्य ज्ञानी का नाम निष्कुणानंद ऐसे ठग के ना है ठिकाना ठाम
रिझेंगे राम बंदे, क्यों रिझेंगे राम, क्यों रिझेंगे राम बंदे, क्यों रिझेंगे राम, क्यों रिझेंगे राम, क्यों रिझेंगे राम। સહજાનંદ સ્વામી મહારાજની જય। સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ। આ જીવ સત્સંગમાં આવે છે, વ્રતમાન ધારણ કરીને કંઠી બાંધે છે, સત્પુરુષોના સમાગમમાં આવે છે, ઉત્સવ સમયાઓમાં જાય છે। આમ સત્સંગ સંબંધી સઘળી ક્રિયાઓ એના જીવનમાં થયા જ કરતી હોય છે। ભજન થાય છે, પણ જીવને ઉર્ધ્વગતિ કરાવીને અક્ષરધામ તરફ લઈ જનારું ભજન નથી થતું। સત્સંગ થયે વર્ષો વીતી જાય, પરંતુ સ્વભાવ ટળતા નથી, વાસના ટળતી નથી, જગત સંબંધી જે પંચ વિષય તેમાંથી આસક્તિ ટળતી નથી, અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને તેમના સંત હરિભક્તમાં આત્મબુદ્ધિ નથી થતી, જેને કારણે ભગવાનની આપણા જીવ ઉપર પ્રસન્નતા જે થવી જોઈએ તે નથી થતી। માટે નિષ્કુળાનંદ સ્વામી દરેક સાધકને સવાલ પૂછે છે કે ક્યું રીઝેંગે રામ, ક્યું રીઝેંગે રામ બંદે, ક્યું રીઝેંગે રામ। બંદગી ઉપરથી બંદા શબ્દ આવ્યો। જે ભગવાનનું ભજન કરે છે તે ભગવાનના બંદા છે। સ્વામી કહે છે ક્યું રીઝેંગે રામ બંદે। હે ભક્ત, રામ કહેતા સ્વામિનારાયણ ભગવાન તારા પર કેવી રીતે રીઝશે? તો ભગવાનને રીઝવવાનો પણ માર્ગ હોય છે। ભગવાન કયા પ્રકારે રાજી થાય તેનું આખું વચનામૃત છે। તું ભગવાનને રાજી કરવા માટે નીકળ્યો છું, પરંતુ એ રાજી થાય એવી તારી કોઈ ક્રિયા નથી, તો એ રાજી કેમ કરીને થશે? આ એક મુખ્ય સવાલ પૂછીને નિષ્કુળાનંદ સ્વામી સાધકના હૃદયમાં ડોકિયું કરે છે, અને બધા સાધકોના આંતર મનમાં જે પ્રક્રિયાઓ ચાલતી હોય તેનું આ પદમાં અક્ષરશઃ વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ કરેલું છે। કોઈ પણ સાધકને આ દેહે કરીને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરી લેવા હોય અને એમનું ભજન કરીને પોતાનું અંગ પલટાવીને સ્વામિનારાયણ ભગવાનના કૃપાપાત્ર કેવી રીતે બનવું, આ વાતને દ્રઢ કરાવનારું આ પદ છે। સ્વામી કહે છે એસા પ્યાર પ્રભુ સે નાહી જૈસે પ્યારે હે દામ। આ એક પંક્તિમાં બહુ જ મોટું સત્ય અને બહુ મોટો સિદ્ધાંત સમાયેલો છે। મનુષ્ય માત્રને આસક્તિ કરવા માટેના બે સ્થાન, એમાં એક ભગવાન અને બીજું ધન છે। એક શાશ્વત છે, નિત્ય છે, સદા સુખરૂપ છે, જ્યારે બીજું નાશવંત છે। તમે મેળવો તોય તમારું થઈને રહેતું નથી, એટલે કે અનિત્ય છે અને સદા સુખરૂપ નથી। ધનથી જ અનર્થ માત્ર થાય છે, તો આટલા નકારાત્મક ઘટકો ધનમાં સમાયેલા છે, છતાં પણ જીવ પ્રાણી માત્ર ધનના મોહમાંથી છટકી શકતા નથી। આપણે સમાજમાં જોઈએ તો જે વતનમાં
જન્મ્યા હોય, મોટા થયા હોય, જે મા બાપે અતિશય પરિશ્રમ કરીને આપણને ભણાવ્યા હોય, જે તમારા નજીકના અને હિતસ્વી હોય, એવા તમામ સંબંધીઓના છેડા ફાડીને માણસ ધન કમાવા વિદેશ ચાલ્યો જાય છે. સ્નેહના બધા સરવાળાને બાદબાકીમાં ફેરવી નાખનાર ધન છે. એક સુખી ઘર હોય, તેમાં મા બાપ ઉંમરલાયક હોય, પણ એમને 2 દીકરા હોય તો બંને દીકરા પરદેશ ધન કમાવા ઉપડી જાય. પછી એ ત્યાં સ્થિર થાય અને એમના છોકરા હોય એમને ઉછેરવાના થાય, એટલે મા બાપને ત્યાં બોલાવી લે, કારણ બેબી સિટિંગના પણ $, ખર્ચવા ના પડે. એ જ મા બાપ વૃદ્ધ થાય એટલે મોટા ભાગના પાછા વતનમાં આવી જાય, ત્યાં વૃદ્ધાશ્રમમાં એમના દિવસો પસાર થાય. આ એક કરુણ વાસ્તવિકતા છે સમાજની. પરંતુ એની પાછળનું મૂળ કારણ કોઈ હોય તો એ ધનની પાછળનો અનહદ ગાંડો પ્રેમ છે. હવે વાસ્તવિકતા જુઓ તો એ ધન જે એણે એના પોતાના જન્મદાતા મા બાપની પરવા કર્યા વગર ભેગું કર્યું હોય, તે ધનને એ સારી રીતે ભોગવી શકતો પણ નથી. તો એ ધનમાં આસક્તિ રાખી એ શું કામની? તો જેટલી આસક્તિ ધનમાં હતી એટલી અથવા એથી અડધી પણ જો ભગવાનમાં રાખી હોત તો તારો બેરો પાર થઈ જાત. એ સ્વામી કહે છે કે એસા પ્યાર પ્રભુ સે નાહી જૈસે પ્યારે હે દાન. હજુ આપણે સંસારનો અભ્યાસ કરીએ તો ધનમાં કેટલો પ્રેમ છે કે ધન મેળવવા માટે માણસ પોતાનું શરીર, ઇજ્જત પણ લીલામ કરી દે છે. ધન મેળવવા માટે પોતાના વર્ણ અને આશ્રમને પણ ન શોભે એવા ધંધા અને નોકરીઓ માણસો કરતા હોય છે. ટૂંકમાં ધન મેળવવા માટે ધર્મ, નીતિ, વ્યવહાર, લાગણીઓ, સંબંધો આ બધી વસ્તુઓને અભરાઈએ ચડાવી દે છે, કારણ ધનમાં એવી પ્રીતિ છે. આ પ્રીતિ કોઈને ક્યાંય શીખવાડવા જવી નથી પડતી. તો સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાનમાં એવી પ્રીતિ કર જીવ કે જેટલી તને ધન મેળવવામાં છે. ધન મેળવવા માણસ માંડ 4 કલાક ઊંઘીને નોકરીએ લાગી જશે, પણ આવતીકાલે 11 છે તો 11 નિમિત્તે થોડા નિયમ વધારે કરીને ભગવાન સ્વામિનારાયણને રાજી કરી લઉં, એના માટે 2 કલાક વહેલા નહીં ઉઠાય. કારણ ધન મેળવવામાં જેટલી પ્રીતિ છે એટલી ભગવાનમાં નથી. ઉલટાનું 2 પ્રાયોરિટી હોય, તેમાં એક તરફ સમયો, ધૂન, સત્સંગ અને બીજી બાજુ લગ્નનો પ્રસંગ. તો કાતર મૂકવાની આવે તો સમયા, ધૂન, સત્સંગ પર જ મુકાય. કારણ લોજિક એવું મળે કે વ્યવહાર તો સાચવવો જ પડે ને. સમયામાં તો ફરીવાર ચોક્કસથી જઈ આવીશું. આવી એક શિથિલતા હોય છે જે ભગવાનના સ્વરૂપમાં પ્રેમ સંપાદન કરવામાં અવરોધરૂપ છે. માટે ભગવાનમાં પ્રેમ વધે તો જ બીજેથી ઓછો થશે. બીજે ઓછો કરીને તમે ભગવાનમાં પ્રેમ વધારવા જશો તો નહીં ફાવો. માટે સ્વામિનારાયણ મંત્રનો જાપ, ધૂન, કીર્તનથી સ્વામિનારાયણ ભગવાનમાં આપણી ઇન્દ્રિયો અને મનને જોડતા શીખવું, તો એનાથી આપણને ભગવાનમાં હેત વધશે, જેના કારણે આપણી બુદ્ધિમાં વિવેક જાગૃત થશે અને આપણે સ્વામિનારાયણ ભગવાન
આપણી ઉપર પ્રસન્ન થાય એવી ક્રિયા કરવાનો પ્રયત્ન કરીશું. આ એનો શ્રેષ્ઠ ઉપાય છે. સ્વામી આગળ કહે છે, એસી મમત નાહી સાહિબ સે જૈસી મમત ઘર ધામ. આ જીવને જેવું મમત્વ એના ઘરના કુટુંબીઓમાં, સગા સંબંધીઓમાં અને એના ઘરમાં છે, એની મિલકતમાં છે, એવું મમત્વ એને સાહિબ અર્થાત ભગવાન સ્વામિનારાયણમાં ક્યાં છે? આ જીવને એના સંબંધીમાં મહત્વ છે. તેથી એના સગાવાલા કોઈ માદા થાય ને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય તો એમની ખબર કાઢવા જાય, વળી ફ્રૂટ લઈ જાય, ટિફિન લઈ જાય વગેરે ઘણી વસ્તુઓ લઈને તે જાય છે. પરંતુ કોઈ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત માદા થયા હોય તો એની ખબર કાઢવાનો સંકલ્પ પણ નથી થતો. કારણ એની પ્રીતિ ભગવાનમાં છે ખરી, પણ પેલા સગા સંબંધી જેવી નથી. વાસ્તવિકતા જુઓ તો અંત સમયે ભગવાન સ્વામિનારાયણ આપણા જીવને લેવા આવે છે અને આપણા કહેવાતા સ્નેહી સગા સંબંધીઓ આપણને સ્મશાનમાં મૂકવા આવે છે અને આપણો અગ્નિ સંસ્કાર કરી દે છે. જે તમારું કંઈક ને કંઈક લઈને જ રાજી રહે છે. જ્યારે ભગવાન તમને રાજી થઈને કંઈક ને કંઈક આપે છે. આવી ચોખ્ખી વાસ્તવિકતા હોવા છતાં પણ સ્વામી કહે છે તેમ, હેલ્યા માત્ર હરિ કો સંભારે ઉनको સંભારે આઠો જામ. એ સ્વામિનારાયણ ભગવાન સદા આપણા કલ્યાણકારી છે. તેમને સંભાળવામાં હેલ્યા માત્ર, હેલ્યા એટલે કોઈને હોકારો કરો એટલી જ વાર. આજના યુગમાં હેલો હાવ આર યુ, તમે કેમ છો, સારું છે ને, બસ અહીંથી જ અટકી ગયું. આ જેટલી થોડી ક્ષણોની વાર છે એટલી ક્ષણોની લાગણીના જ સંબંધો છે. એમાં ઔપચારિક વાસ્તવિકતા સિવાય કશું જોવા મળતું નથી. તો ભગવાનને થોડી ક્ષણો માટે સંભાળે છે. જ્યારે જે સગાવાલા, જેમનો તમારા જીવ સાથે સ્વાર્થનો નાતો છે, એને આ જીવ ઉनको સંભારે આઠો જામ. હરેક ક્ષણે આખો દિવસ મોટે ભાગે સગા સંબંધી માલ મિલકતનું જ અનુસંધાન રહે છે, જે એને અંતે પાછું છોડવાનું છે. તો આ ઊંધી પ્રક્રિયામાં માણસ ગૂંચાયેલો જ રહે છે. તેમાંથી નીકળીને ભગવાન સન્મુખ થાય તો જ ભગવાન આપણા ઉપર રીઝે છે. સ્વામી આગળ કહે છે કે અહોનિશ આલોચન વાકી પલ ન પાવે વિરામ. માણસને એકવાર જેની આસક્તિ થઈ જાય, જેમાં એની પ્રકૃતિ અને એનો પ્રાણ જોડાઈ જાય, પછી દિવસ રાત એને એનું જ ચિંતન થાય છે, એની જ આલોચના થયા કરે છે, જેથી એક ક્ષણવાર નવરો જ ના પડે. માટે નિષ્કુળાનંદ સ્વામીએ હૃદય પ્રકાશ ગ્રંથમાં કહ્યું છે, સારા સાર સમજે નહીં, લઈ લાવે છે જડી જોટ. સંકલ્પ સુખ દુઃખના કરે રાત દિન કોટ. નિમિષ એક નવરો નહીં, સંકલ્પ કરતા સોય. જાગ્રત સ્વપ્ન સર્વમાં દીધી છે દોરી પ્રોય. આ મન કેવું છે તો કે
સાર અસારને સમજે નહીં અને ગમે તેવા સુખકારી વિષય હોય કે દુઃખકારી વિષય હોય એ બધા વિષયને લઈ આવે છે અંદર, જીવની અંદર લઈ લાવે છે જડી જોટ. સંકલ્પ સુખ દુઃખના કરે રાત દિન કોટ. સંકલ્પ જે કરે છે એમાં સુખના સંકલ્પ તો સારા જ હોય, પરંતુ દુઃખના સંકલ્પ પણ આ જીવ કરે. જે દુઃખ એના જીવનમાં હજુ આવ્યું નથી એનું પણ આગળથી ચિંતન શરૂ થઈ જાય, એટલે દુઃખની લાગણીઓમાં એ ઘેરાતો ફરે. એટલે દિવસ અને રાત, કોટી શબ્દ વાપર્યો, કરે રાત દિન કોટ, એટલે કોટી સંકલ્પો સુખ અને દુઃખના આ મન કરે છે. આ જીવ નિમિષ એક નવરો નહીં, સંકલ્પ કરતા સોય. આ સંકલ્પ અને વિકલ્પની જે સૃષ્ટિ છે એમાં જીવ ગૂંચાઈ જાય છે. એટલે નિમિષ એક નવરો નહીં, એક ક્ષણવાર પણ એ નવરો બેસી શકતો નથી. જાગ્રત સ્વપ્ન સર્વમાં દીધી છે દોરી પ્રોય. દોરી કહેતા વૃત્તિને એને પરોવી દીધી છે. એ જાગ્રત હોય કે સ્વપ્નમાં હોય તો એને ચિંતન આવા જુદા જુદા સંકલ્પોનું થયા કરે છે. તો જેને રાત દિવસ જગતના વ્યવહારનું જ ચિંતન રહ્યા કરતું હોય, જેનું મન જગતના પંચ વિષયોમાંથી સુખ ખોળવામાં જ આંટા માર્યા કરતું હોય, જેની બુદ્ધિ જગત સંબંધી પદાર્થોના સુખના જ નિશ્ચયની વાત કરતી હોય, એનો જ નિશ્ચય કરતી હોય, એવા મનુષ્યની ઇન્દ્રિયો સદા બહારના જગતમાં જ વ્યસ્ત રહે છે. એ ક્યારેય ભગવાન સન્મુખ થઈ શકતી નથી. એના કારણે એના અંતઃકરણમાં ક્યારેય શાંતિ આવતી નથી. કારણ જે માણસ પોતાની ચારે બાજુ અગ્નિના લાકડા સળગાવીને વચમાં બેસે એને ગરમીનો ત્રાસ લાગવાનો જ છે. આમ જેનું અંતઃકરણ જગતના ગાઢ સંકલ્પથી વિક્ષિપ્ત થઈ ગયું હોય તેવા જીવને અંતરમાં સનેપાત થઈ જાય છે. એ ક્યારેય સુખ ચેનથી બેસી શકતા નથી. સ્વામી આગળ લખે છે કે હૃદય જગત ભક્ત મન માનત, कैसे ही સુધરે કામ. સત્સંગમાં જે ભક્ત સાધન દશામાં હોય તે ભગવાનનું ભજન કરતા હોય, નિયમ ધર્મ પાળતા હોય, પરંતુ એ ભજન ઇન્દ્રિયોના પ્રદેશ સુધી સીમિત રહી જાય છે. એ ભજન શરીરમાંથી મનમાં, મનમાંથી બુદ્ધિમાં અને બુદ્ધિમાંથી જીવમાં જવું જોઈએ. હૃદયમાં જગતના પદાર્થ અને જગતના પદાર્થ સંબંધી ગાઢ સંકલ્પ ભરેલા હોય, જેથી મન એમાં ને એમાં જ આંટા મારતું હોય છે. અને આપણે કંઠી પહેરી લીધી, ચાંદલો કરી પૂજાપાઠ કરતા થયા એટલે આપણે આપણી જાતને ભક્ત માની બેસીએ છીએ, પણ એ આ આપણી ગંભીર ભૂલ છે. આ રોજની દિનચર્યા અને આચાર સંહિતાનું જે આપણે પાલન કરીએ છીએ એ આપણા અધ્યાત્મના માર્ગની શરૂઆત છે. એ પ્રાપ્તિ નથી, એ ધ્યેય નથી. જ્યારે આપણા જીવમાં સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતનું જ્ઞાન સ્થિર થાય અને દેહ તથા દેહના સંબંધીમાંથી આસક્તિ ઓછી થાય, જગતનું સુખ નાશવંત અને આગળ જતાં દુઃખદાયક છે આવી દ્રઢતા થાય, તેમજ જીવમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો દ્રઢ લગાવ થાય, ત્યારે જ કંઈક વાત બને છે. પરંતુ હૃદય જગત ભક્ત મન માનત, कैसे ही સુધરે કામ. હૃદયમાં જગત ભર્યું હોય અને ભક્તપણાનો ભાવ બહારની બાજુ દ્રઢ થઈ ગયો તો આપણું કામ એટલે કે મોક્ષ કેમનો થાય? આ એક ગંભીર બાબત છે. જો આ વાતનું
અનુસંધાન સદા રહે તો આપણામાં કોઈ ગાફલાઈ આવે નહીં. સ્વામી પદના અંતમાં એક બહુ જ સચોટ વાત કહે છે. ચલના ખોટા માન લે મોટા, ધર્યા જ્ઞાની કા નામ, નિષ્કુળાનંદ એસે ઠગ કે નાહે ઠિકાના ઠામ. માણસનું વર્તન શાસ્ત્ર વિરુદ્ધનું હોય અને અંદરથી એક ભક્તપણાનો ખોટો અહંકાર દ્રઢ થતો હોય અને મનમાં એમ સમજે છે જે અમારો બાપ દાદાનો સત્સંગ છે, 5 પેઢીનો અમારો સત્સંગ છે, અમને બધી જ ખબર પડે. આમ જ્ઞાનીપણાનો મિથ્યા અહંકાર ઘર કરી જાય છે, જેના કારણે સત્સંગમાંથી એની વૃત્તિઓ શિથિલ થવા માંડે છે. કથા પારાયણના પ્રસંગ હોય તો પહેલી જ લાઈનમાં હાર પહેરીને ગૌમુખીમાં હાથ નાખીને માળા ફેરવતા હોય, પણ અંદર જુદો ફિરકો ચાલતો હોય કે હમણાં જ કોઈક નેતા આવશે તેને હાર પહેરાવા મને સ્વામી ક્યારે બોલાવે, કથાનો પ્રસંગ ક્યાં ચાલતો હોય અને આવા ચલના ખોટાવાળા હરિભક્તનું અંતઃકરણ ક્યાંય મનસૂબા કરતું હોય. આ હિસાબ માત્ર ને માત્ર શ્રીજી મહારાજને જ ખબર પડે. સત્સંગમાં જે બધાનું ઓડિટ જ કાઢતા હોય, મિથ્યા મોટાઈના બણગા ફૂંકતા હોય, એવા જ્યારે જોવા મળે ત્યારે આપણે સમજી લેવું કે આ નિષ્કુળાનંદ સ્વામીએ કહેલા ચલના ખોટા માનલે મોટાવાળા છે, એવાથી દૂર રહેવું અને એવા આપણે પણ ના થઈ જઈએ એની સાવચેતી રાખવાની અને શ્રીજી મહારાજને પ્રાર્થના કરવી કે મહારાજ મારો અંતઃકરણની અંદર જો આવા ખોટા ઘાટ થતા હોય તો મારી બુદ્ધિને સુધારજો. સ્વામી બહુ જ સચોટ અને ધારદાર શબ્દોમાં આ કીર્તનનું સમાપન કરે છે. જેનું માનવું અને ચાલવું વિરોધાભાસી છે એવા જનને સ્વામી કહે છે, નિષ્કુળાનંદ એસે ઠગ કે નાહે ઠિકાના ઠામ. સ્વામી કહે છે કે જે બોલે માને, જે બોલે કંઈ માને કંઈ અને જેનું વર્તન કંઈક હોય, શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ન હોય એવા માણસ ભક્ત ભલે દેખાતા હોય પણ એ ઠગ છે, લોકોને ઠગનારા છે. એવા ઠગ લોકોનું ક્યાંય ઠેકાણું પડતું નથી અને એમને માટે ઠામ કહેતા અક્ષરધામ કેટલાય પ્રકાશ વર્ષ છેટું રહી જાય છે. તો આ પદમાં સ્વામી બહુ જ માર્મિક વાત સમજાવે છે કે જ્યાં સુધી ધન ધામ પરિવારમાં જેવો પ્રેમ છે તેવો પ્રેમ ભગવાનમાં નથી. અહોનિશ જગતનું ચિંતન ચાલતું રહે, સત્સંગમાં માન્યતા જુદી અને વર્તન જુદું આવું વર્તતું હોય ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થતા નથી. આવો માર્મિક ઉપદેશ નિષ્કુળાનંદ સ્વામીએ આ પદમાં આપ્યો છે, જેને આત્મામાં ધારીએ તો આપણે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાના માર્ગે સરળતાથી ચાલી શકીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.